ડભોઈ વડોદરા રોડ ઉપર ચાંદોદ, કરનાળી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે વાહન વ્યવહારનું ભારણ અત્યંત વધ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરળતાથી પહોંચી શકાય તે માટે ડભોઈ વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. 381 કરોડના ખર્ચે રોડ નવીન બનાવવામાં આવશે, પરંતુ વર્ષ 2019થી બની રહેલા ઓવરબ્રિજ છેલ્લા ઘણા સમયથી એક સાઈડે જ કાર્યરત છે. બીજી સાઈડે બનાવવા માટે કોન્ટ્રાક્ટ અત્યંત વિલંબ થઈ રહ્યો છે, જે વાતને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ડભોઈથી તિલકવાડા રોડ અને રાજપીપળા રોડ ઉપર નર્મદા પરિક્રમાને લઈને વાહનોનું ભારણ વધ્યું છે. તેવામાં અવરજવર કરનાર ટ્રાફિક જામની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે બ્રિજની એક સાઈડ ઉપર એક ટ્રક ખોટખાતા એમ્બ્યુલન્સ સહિત અનેક વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. રોડની બંને સાઈડે આશરે 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની બીજી સાઈડની કામગીરી ઝડપથી કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી. વહેલી તકે બીજી સાઈડનો બ્રિજ પણ કાર્યરત થાય તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.